મારા ગ્રાન્ડફાધર બોર્ન એન્ડ બ્રોટઅપ કરાચીમાં હતા ટિલ પાર્ટીશન. ધન પાર્ટીશન પછી એમણે એમનું નાનિહાલ કચ્છમાં હતું, એટલા માટે કચ્છ માઇગ્રેટ થયા. ધન સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એમણે ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ સ્ટાર્ટ કર્યું. દેટ ઇઝ ઇન 1947 આઈ બિલીવ. તો એ ટાઈમે મારા દાદાજી કહેતા કે તમે છોકરો મુંદ્રા નહીં મૂકતા, તમારા માટે અહીંયા ઓપોર્ચ્યુનિટી ઘણી બધી આવશે. વી કેન રિયલાઇઝ ઇટ નાઉ. લાઈક માય ફાધર જોઈન્ડ બિઝનેસ એટ ધ એજ ઓફ અરાઉન્ડ 21 યર્સ. મારા ફાધર જ્યારે બિઝનેસમાં આવ્યા ત્યાં સુધી એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. અને સેમ થિંગ ઇઝ વિથ મી, કે જ્યારે હું બિઝનેસમાં આવ્યો ત્યારે મારી જોડે એક પ્લેટફોર્મ રેડી હતું ટુ પરફોર્મ. ત્યારે અમારી પાસે 4 ક્રેન હતી, આજે અમારી પાસે 42 ક્રેન્સ છે. 2011-12માં અમારી જે બી બિઝનેસ સ્કેલ હતું એના કરતાં વી આર ઓન 11-12 ટાઈમ્સ એટ ટુડે. અને ડેવલપમેન્ટ છે ને, દેટ બ્રિંગ્સ ઓપોર્ચ્યુનિટીઝ. આજે અમારી ઓળખાણ કહીએ તો દેટ ઇઝ ટ્રાન્સપોર્ટવાળા તરીકે અમે લોકો રેકગ્નાઇઝ થઈએ સોશિયલી, એન્ડ દેટ ઓલ ઇઝ થેન્કફુલ ટુ મુન્દ્રા પોર્ટ. મારા ફાધરે બીજી એક વાત કહી હતી કે પૈસા કમાવાથી વધારે લોકોને કમાવા, દેટ ઇઝ મોર ક્રુશિયલ થિંગ એન્ડ પ્રેશિયસ થિંગ.